નું શાક રસાવાળું અને એની સાથે બાજરીના ગરમા ગરમ રોટલા। જો મિત્રો બાજરીના રોટલા થઈ ગયા અને ડુંગળી બટાકાનું શાક પણ થઈ ગયું, તો જમવાનું બનીને રેડી। હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સવારના 10 વાગીને 18 મિનિટ થઈ છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાને સરસ રાખે, મસ્ત રાખે। મિત્રો ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો। મિત્રો આજે ફરી એક ગોદડી ધોઈ કાઢીને આજે 5મી ગોદડી થઈ ગઈ અને એ બધું ઘરનું કામ અત્યારે પરવારી, તો જમવાનું બનાવવું છે। તો બન્યા રહેજો વિડીયોમાં। વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો મિત્રો આ 5મી ગોદડી ધોઈ કાઢી છે ને, સવારે ધોઈ કાઢીથી પાણી દદડી ગયું, આવી રહી છે થોડી 2-3 ગોદડીઓ પછી ફિનિશ। તો મિત્રો જો આજે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે ને ડુંગળી બટાકાના શાક જોડે આપણા દેશી ચૂલા પર ગરમા ગરમ બનેલા રોટલા બાજરીના। તો ચાલો એ બધું લઈને બેસી ગઈ છું, તપેલામાં પાણી અને ડુંગળી બટાકા। તો ચાલો વિડીયોમાં બનાવી લેજો, વિડીયો સારો લાગે। ટામેટા બધો મસાલો તૈયાર છે। અહીંયા મસાલો વાટી કાઢ્યો છે, આદુ લસણ એવું અહીંયા રહી મૂકી દીધી છે। આવી જીરું નાખી, હવે ટામેટા બધો વાટેલો મસાલો તો મિત્રો જો વાટેલા મસાલામાં આજે ડુંગળી બટાકાનું શાક બનાવી રહી છું। મસાલો મસ્ત શેકાઈ જાય એટલે ડુંગળી બટાકા નાખી દઈએ અને એની જોડે મસ્ત ગરમા ગરમ આપણા બાજરીના રોટલા। હવે પાણી નાખી દઉં અને થોડું મીઠું નાખી દઈએ। મિત્રો જો ડુંગળી બટાકાનું શાક થઈ ગયું રસાવાળું મસ્ત મસાલો વાટીને। હવે ઉપર નાખી દઈએ આપણે ધાણા, તો જો ડુંગળી બટાકાનું શાક રસાવાળું અને એની સાથે બાજરીના ગરમા ગરમ રોટલા। જો મિત્રો બાજરીના રોટલા થઈ ગયા અને ડુંગળી બટાકાનું શાક પણ થઈ ગયું, તો જમવાનું બનીને રેડી થઈ ગયું। મસ્ત સરસ મજાનું આજે ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે, મસ્ત બધો મસાલો વાટીને અને રસાવાળું શાક છે ડુંગળી બટાકાનું અને એની સાથે મસ્ત આપણા બાજરીના રોટલા। તો આજ માટે આટલું જ। ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।